बन्ना रे बागम झूला घाल्या 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 मारी बनी ने मारी लाडी ने मारी बनी ने झूलन दी। हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण અને જય સ્વામિનારાયણ બધાને। આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો। અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ અને ફિલહાલ તમે મને જોઈ શકો છો એકદમ ફોર્મલ વિયરમાં। અત્યારમાં હું મસ્ત રેડી થઈ ગયો છું। એમનો રીઝન એ છે કે આજના દિવસ માટેથી પાયલને ત્યાંથી લગ્ન લખાય અને અમારે ત્યાં જે આવવાના છે અને સાથે સાથે લગ્નના વધામણા છે, તો એ ફંક્શન આજના દિવસથી સ્ટાર્ટ થઈ રહ્યો છે। વિશાલભાઈના મેરેજની તૈયારીઓ પછી આજના દિવસથી લગ્નનો માહોલ સ્ટાર્ટ થઈ જાય છે। તો થોડા ઘણા ગેસ્ટો પણ હવે એક બે દિવસની અંદર આવતા રહેશે અને સાથે સાથે આ માહોલની અંદર તમે પણ એન્જોય કરી શકો એટલા માટેથી વ્લોગ થ્રુ અમે તમને બધી જ વસ્તુઓ બતાવતા રહીશું। તો કન્ટિન્યુઅસલી વ્લોગમાં બન્યા રહેજો। ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો। તો મસ્ત મોર્નિંગની સાથે અત્યારે હું મસ્ત એકદમ રેડી થઈ ગયો છું અને સાથે સાથે હજુ વિરાલી પણ નીચે રેડી થઈ રહી છે। હમણાં થોડી જ વારમાં 9:15 વાગી ગયા છે, 9 વાગ્યા સાઈડ ગેસ્ટ આવવાના છે। તો ફટાફટ જલ્દી હવે બધા તૈયાર થઈ રહ્યા છે એટલે ડાયરેક્ટલી જઈએ મોર્નિંગમાં નીચે અને મળીએ તમને બધાની સાથે। વિરાલી હજુ રેડી થઈ રહી છે, મમ્મી પપ્પા અને વિશાલભાઈ એકદમ રેડી થઈ ગયા છે। તો જસ્ટ નીચે આવી ગયો છે ને વિરાલી થઈ ગઈ છે એકદમ મસ્ત રેડી। અરે વાહ, વેરી ગુડ મોર્નિંગ। वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामिनारायण। कैसे हो सब लोग? एकदम बढ़िया। हो गए? यस। તમે બધા પણ એકદમ રેડી થઈ ગયા છો। माल अभी छा गया है और अभी सब लोग बैठ के मस्त रेडी हो चक्कर रेडी होकर, क्योंकि अभी गेस्ट आने वाले हैं। लग्न मतलब કે પાયલને ત્યાંથી લગ્ન લખાઈને ગેસ્ટ નીકળી ગયા છે। હમણાં થોડી જ વારમાં અહીંયા પહોંચી જવાના છે 9 વાગ્યા સાઈડ અને સાથે સાથે બીજા ગેસ્ટ પણ ઘરના આવી રહ્યા છે એટલે આપણે બધા જ રેડી થઈને બેસી ગયા છીએ અત્યારમાં। કારણ કે મહેમાન આવે એટલે વાર જઈને બેહવું પડે। યસ યસ યસ। કેમ છો પપ્પા? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હવે લગન આવી રહ્યું છે, હા હા, લગનની વાટે બેઠા થઈ લગનની વાટે બેઠે વરાજ આવે જો થઈ ગયા તૈયાર। આ બધું તમારે બતાવવું હતું ને જો। અને સાથે સાથે ઘર આખું ડેકોર કર્યું છે, હમણાં તમને થોડી વારમાં આખું બતાવી દઈએ। બોલો પપ્પા બોલો। મારે વિરુબેનમાં ક્યાં ઘટાઈ ને જો અને અરે હિરોઈન તૈયાર થઈ ગયા છે। વરાજ અને મમ્મી વરાજ હે તૈયાર તો થવું જ પડે ને। તૈયાર તો થવું જ પડે ને। હરાજા તૈયાર થઈ ગયા જો। ભાઈના લગન લખાણે તાર તો કેટલો હરખ અમને આ તો બહુ હરખ છે। હરખ દેખાય ને કોણ હરખ છે? હું એક જ આયા છું આજે હરખ છે મારે બહુ આદત નથી મારી જીવનમાં। ખ્યાલ આવી જાય, ખ્યાલ આવી જાય નહીં, બધાય અમુક બીમાર હોય તો કેમ આવે મારું બધું એવું જ કિંજલબેન અને દર્શકભાઈ ને લોકો આવ્યા હતા કાલના દિવસે, પણ થયું એવું કે એમની તબિયત થોડી વધારે વીક છે, શરદી ઉધરસ અને કફ ને બધી વસ્તુ થયું છે, તો એ માટેથી અટેન્ડ નથી કરવાના। બટ કાલે અથવા પરમ દિવસે કન્ટિન્યુઅસલી પછી આવી જવાના છે અહીંયા 5 થી 6 દિવસ માટેથી। કારણ કે આવું છે ને તો પછી કદાચ વધારે બગડી હા, હા. જાય કે પોસિબલ નહીં થાય કે મૂવી પર કીધું ફોન આવ્યો તમે કોઈ વખત વાંધો નહીં તમારે હજી છોકરું તો હાથે તો લગનમાં કેમ પડી જાય? લગનમાં ન થઈ શકે ને ના એટલે। જોવાને તો એટલે આપણે જેમ કે કાઢતાને કોઈ આવડે ને એટલે દવા વધારે વધી જાય અને છોકરા કઈ સમજે નહીં, ઠંડીના ગમે ખાઈ લે ગમે તે ગમે. અત્યારે આપણે નથી સમજતા। આકાશ નંબર જોઈ લે ને આકાશે શરદી થઈ તો ચોકલેટ ખાઈ લીધી. શું છે ઋતુ બે ભેગી થાય ને, હા, એટલા માટે। ઉનાળો બે થાય એટલે જે શરદી ઉધર થાય ને એ જગ મટે નહીં। નકર શરદી ઉધરનો બહુ તો 5-6 દિવસમાં મટી જાય, એને બદલે 15-20 અત્યારે 15-20 દિવસ થઈ જાય છે। મહિને સારું થાય એટલે ઋતુ આખી ભરી જાય, ઉનાળો આવી જાય ને સવારમાં ઠંડી પડે, સવારમાં ઠંડી હોય, આખો દિવસ તડકો એટલા માટે। તડકો હોય। યસ, બોલો બોલો। ઘર આવી ગયું છે હવે. ઓ કાલે એકદમ જો મસ્ત મજાનું રેડી કરી દીધું છે, જુઓ તમે શાદી વાલા ઘર। શાદીવાલા ઘર. એ ડેકોરેશન અમે કર્યું છે, એમની શરૂઆત ડાયરેક્ટલી અહીંયા અમે પાણિયારાથી પહેલાં કરીએ છીએ કે ક્યાંથી ડેકોર કર્યું છે, કેટલી વસ્તુઓ છે। તો વિરાલી કે ડે બાય બધી જ વસ્તુ તમને કમ્પ્લીટલી મારે બતાવી છે। તો શરૂઆત પહેલાં તો કરીએ પાણિયારાથી। જો શુભ અને લાભ આ બંને વસ્તુઓ અહીંયા ડેકોર અમે કરી છે। સાથે સાથે આ આખી જે થાંભલીઓ છે પિલોર છે આખી. પિલોર, એ બંને ફ્લાવરથી અમે કરી દીધા છે કમ્પ્લીટ આખા ડેકોર। અને સાથે સાથે હવે વિરાલી તમને લઈ જઈ રહી છે રૂમની અંદર। એમની પહેલાં પણ જુઓ બંને સાઈડ, વાહ એકદમ મસ્ત બંને સાઈડ ફૂલ લગાવી દીધા છે, ફૂલની માળા। અરે વાહ, વેલકમ છે તમારા અમારા મસ્ત રૂમમાં। કારણ કે આપણે અહીંયા છે ગણેશ સ્થાપના, તો દઉં તો ગણેશ સ્થાપના અહીંયા જ હોય છે એટલા માટે આપણે આખું કવર કર્યું છે। અને આ રૂમ વાહ ભાઈ વાહ, બહુ મસ્ત
હજુ આમની નીચે પણ બે વસ્તુ આપણે કરી છે કા, બસ સાથે સાથે જે આ સેટી છે ને અહીંયા છે મૂકેલી એટલા માટેથી. અને આ બધી વસ્તુ એકદમ સિમ્પલ જ વસ્તુ કરી છે, બહુ વધારે નથી કર્યું. સિમ્પલ અને સોબર છે એટલે લાગે છે ખૂબ જ મસ્ત. હજુ વેળા મિલનની વેળા કીધી, મહેમાનોના તેડા રે એ બધું બાકી છે. ભાઈ પાસે મેં મંગાવ્યું છે કદાચ એક બે દિવસમાં લાવી દેશું. જો લાવી દેશું તો આપણે ચિપકાવશું મસ્ત મસ્ત જગ્યાએ. Yes. એ પણ તમને બતાવશું. અને પેલા એ તો મને કહ્યું આકાશજી કે પપ્પાએ વખાણ ના, પણ તમે વખાણ ન કર્યા. હું વખાણ હજુ બોલવા જાઉં છું પણ ત્યાં મને પૂછી લીધું કે હું કેવી લાગુ છું એમ. ખરેખર જે દિવસે વિરાલી અમારા મેરેજ થયા એમના પછીના દિવસે જ્યારે વિરાલીનું તેડું મૂકવું તે દિવસે વિરાલીએ અમે બંને આ જ પહેર પહેરી. મારી પણ આ જ પહેર હતી અને વિરાલીની પણ આ પહેર હતી. ત્યારે મેં વિરાલી ખૂબ જ એટલે ખૂબ જ સરસ લાગે છે. આજે પણ સેમ એ જ છે. બહુ મસ્ત લાગે છે. કલર એકદમ મસ્ત સૂટ થાય છે. તારી સ્કિન ટોન વ્હાઈટ રહો અને સાથે સાથે ડિઝાઇન અને સાડી બહુ મસ્ત છે ને એટલા માટેથી ખૂબ જ સરસ લાગે છે. તો વાંધો નહીં, thank you. Yes, મને yes. એમ થયું કે પછી તો હું ક્યારેય સાડી મતલબ પહેરતી નથી, તાર દિવસે હા. તારી સાડી પહેરી. અને આપણે તમે સબસ્ક્રાઈબરો ઘણા ટાઈમથી બ્લોગ જોવો છો, તમે પણ કહેતા હતા કે વિરાલીબેન તમારા મેરેજ થઈ ગયા છે, હવે તમે સાડી તો ક્યારેક પહેરો તો અમે પણ તમને જોઈ શકીએ. તો આજના દિવસે તમને બધાને જો બતાવી દો ફરી વખત. અરે વાહ, મસ્ત લાગે છે આ બાકી. એમ એવું થાય મને સાડી તો બહુ એટલે બહુ જ ગમે. પણ પહેલેથી હું ટેવ હોય ને નાઈટ ડ્રેસ પહેરીને કામ કરવાનું, તો હાવ કામમાં ફાવે નહીં. કામ આખો દિવસ હોય ને એટલા માટે તેનો કમ્ફર્ટેબલ સાડી થાય. પહેરીને કેમ કે સાડી પહેરીને બેસી જાતો, મોટું. હવે તો આપણે વરાજાના બેન તમે થઈ ગયા છો એટલે હવે તો તમારે બેસવાનું જ રહેશે. એટલે હમણાં તો કન્ટિન્યુઅસલી મેરેજ આ ફંક્શન સ્ટાર્ટ થયો છે આજના દિવસથી. એટલે તમને ડેઈલીની માટે હવે વિરાલી કંઈક ને કંઈક ઇથેનિક વેરમાં તમને જોવા જ મળશે, કંઈક અલગ અલગ વસ્તુ પહેરતા, હે ને? યસ યસ. વેરી ગુડ. વરરાજાની બેનું છે બેસવાની મળે, વરરાજાની બેનું કામ રહેશે હમ. કામ રહેશે અમુકનું બહુ કરી છે. કામ જ કરું છું. પણ સબસ્ક્રાઇબરો આપણે કહી છે સાચી વાત છે, એ વસ્તુ આપણે કરવી જોઈએ. શું? સબસ્ક્રાઇબરો આપણે કહી રહ્યા છે કે હમણાં કે થોડાક દિવસ તમારે મેરેજ ફંક્શન છે તો એક કામ કરો કે તમારે કામ ઓછું કરવું પડે, એ માટેથી તમે કે એક બે દિવસ કામવાળા બેન રાખી લો તો તમારે વધારે હાર્ડ ના પડે એમ કામ ને બધી વસ્તુઓ માટેથી. તો પોસિબલ એમની ટ્રાય કરીએ જો તો થઈ એવું શકે તો. જ છે. એમ આપણે જે મતલબ કામ કરતા મેરેજ ના આવતા ને કામ માટે, હા. ફૂલ સીઝન છે મેરેજ ની. હા. આપણે અગાઉ કીધું પણ અગાઉ ફ્રી નથી. અચ્છા, એવું છે? મેરેજ ની ડેટ છે ને તો એ કીધું 2 થી 3 દિવસ ફ્રી છે કે. ઓહો, તો અત્યારે કન્ટિન્યુ રાખવાના જ હતા. એક વીક માટે થઈને ને? અને જે પર્સનલ જે ઘરના કરતા હોય કઈ આવે નહીં, એ તો ના પહોંચી શકે ને. એટલે અમુક જે લેડીઝ હોય કે મેરેજ ટાઈમ જાતા હોય ને તે બુકિંગ વધારે હોય એટલે અમુક જાતા હોય એમાં અમુકમાં આપણે એક ભાગમાં આપણા ભાગમાં એવું નથી. એ વાતમાંથી કે હું તમારે 2 દિવસ તમારા દિવસની સંભાળી લીધી કે બાકી આમ નહીં મેળ આવે કે. ઓકે, ચલો તો સાથે હવે ગેસ્ટ આવી ગયા છીએ. ગેસ્ટનું આપણે સ્વાગત કરીએ. તો 10:10 થઈ ગયા છે અને લવિશાના લગ્ન આવી ગયા છે અને મહેમાન પાસે જતા પણ રહ્યા છે. અને આજે છે એકાદશી, તો આજે બનાવવાનું છે ફરાળ. ફરાળમાં છે ખીર, પૂરી અને બટાકાનું શાક, મસ્ત યમી યમી. અને આજ વિશાલના લગ્ન આવ્યા છે એટલે આપણે મગને લાપસી બનાવવાના છે અને ઘણા બધા દન ધરવા માટે. તો હવે જાસુ કિચનમાં અને વરાજા મારા સામુ સોરી વરાજા તો ન કહેવાય હવે જૂના વરાજા મારા સામુ શું જોઈ રહ્યા છે એટલે કે જૂના વરાજા મારા સામુ શું જોઈ રહ્યા છે એકચ્યુઅલી. તો આજે સરસ લાગે છે ને સાડી પહેરી છે. તો લગ્ન છે લખાઈને આવવાના હતા, લગ્ન પણ આવી ગયા, વધાવી લીધા અને હવે અત્યારે તૈયારીઓ થઈ રહી છે કિચનમાં રસોઈ માટેની. શું બનાવવાના છો આજે? બટેકાનું શાક, ખીર ને પૂરી. અચ્છા, આજે ફરાળ અને છે આજે એટલા માટે આકાશ પણ એકાદશી છે એકાદશી એટલા રહ્યા છે હવેથી. અચ્છા. અને લગ્ન આવ્યા છે એટલે મગ લાપસી વતન છે. અચ્છા, સાથે સાથે મગ અને લાપસી છે ને સુકન માટે. ઓકે, વેરી ગુડ. અને ફરાળમાંથી પૂરી, બટેકાનું શાક અને મોરિયાની ખીર છે. ओके, और अभी दोपहर के बाद ये सब कंप्लीट हो जाने के बाद अभी दोपहर में
शादी के लिए पटाखे जो हमने कल आपको बताए थे ना वो पटाखे लेने के लिए भी जाना है। टाइम बिल्कुल कल टाइम बिल्कुल नहीं रहा क्योंकि ये सब डेकोरेशन जो करना था उन सब वही के 10 बज लिए- गए थे ना डेकोरेट हाँ, करने में। 10 साढ़े 10 बज गए थे। यस तो वो सब रात को कंप्लीट किया तो आज पटाखे बाकी रह गए तो आज के दिन पटाखे लेने जाना है और आज वराजा रहेगा घर पे। पूरा आज दिन से- घर पे रहने वाला है आज से उसको लॉक लग गया है क्योंकि आज अभी घर पे लगन आ ગયા ને હા તો આજના દિવસ હા, પછી અને જ હવે એવું એમને બહાર કોઈ નીકળવાનું urgent possible. કામ હોય ને જવું પડશે એમ હશે તો જાશે બાકી તો એને ઘરે જ રહેવાનું છે હવેથી બટ આ જે દિવસો છે ને આ દિવસો ખાલી આ લગ્ન પહેલા 4-5 દિવસ આપણે જ્યારે લગ્ન લખીએ ને ત્યારના જ હોય છે કે બસ ઘરે બેસીને નેટ આરામ કરવાનું આરામ કરવાનો. બસ આ 4 થી 5 દિવસ જ એવા આવતા હોય છે હવે પછી વિશાલભાઈ હવે વિશાલભાઈ 4 થી 5 દિવસ આરામ છે પછી તમને કોઈ કહે છે નહીં આરામ કરવાનો એમ કહેતા હતા અત્યારે રાજાશાહી જેવું રાજાશાહી હા જેવું છે. અને મારે તમારે આયરે છે કઈ કામ હોય લણવા તમારે કહી દેવાનું અમારે એટલે કેવા નાકુમાર લઈ આવજો એટલે બસ અમારે કે સેવા જરૂર નથી કરે ઘરે અત્યારે આપણે. હા બધું આપણે ઓલરેડી બધું લઈને જ રાખ્યું એટલે ઉપાધિ નથી આપણે કઈ ને વિશાલે આકાશ પહેલી વાર કામ લૂછી દો તો આપણે લૂછી દેવું પડે હવે તો હવે લૂછી દેવું પડે હે આકાશ આજે વિશાલ શર્ટ પહેર્યો છે કાંઈક અલગ જ લાગે છે નહીં મસ્ત લાગે છે આ. લાગે જ બહુ મસ્ત લાગે. બહુ એટલે બહુ સરસ છે પણ ક્યારે આવી રીતના પહેર્યું નથી ને એટલે એમ આજે તમને કોણે મોઢામાં મૂકી દઈશું પછી try કરીએ આપણે. ઘરે પછી 8 દિવસ પછી થોડું મારે કહેવાય કે હવે જમાડો મને હા એમ નહીં પણ મારું ધ્યાન રાખવું પડે કે કારણ કે તારી સ્પીડ બહુ જમવાની ઉતાવળ લે આ યાર ધ્યાન રાખવું પડે ક્યારેક મને આંગળી મેં બટકું ભરાઈ જાય એટલે ત્યારે તો ભરાઈ જ જાય બીજા હાથમાં વધારે ભરાય છે એટલે મારે ધ્યાન રાખવું પડે અને ઓલો ધીમે થઈ જાય તો મારે બદલાવવો પડે એટલે જ પોતાનો હોય ને તો ભરાઈ જતો બરોબર આમાં તો ખબર જ ન રહે કોણ રહે આંગળી કેટલી છે આમાં વાતું વાતું હોય તો ક્યારેક આવી જ જાય એટલે બદલાવીને પાછા બીજા રાખવા પડે જો એટલે ધ્યાન રાખી તો જમાડો આકાશ તમે ધ્યાન રાખજો ખાસ તમારા હાથ જમાડો ને વિશાલભાઈ એમ નહીં એમ કે વિશાલભાઈ મોઢું ખોલો મોઢું બંધ કરો એટલે ઈ બંધ કરે એવી રીતે કોડિયા મૂકજો તમે બોલવાનું પેલા ઉનાળામાં છે ને, ઉનાળામાં તકલીફ બહુ રહે છે. આ કે અહીંયા પરસેવો લૂસી દો અહીંયા લૂસી દો પણ એને ગરમી અહીંયા થતી હોય આપણે અહીંયા લૂસી જીજુ એમ હતું. ઈ કહેતા કે અણવરને કહેતા ને કે પરસો લે. મને ખબર હતી કે આયા હતો વર્ષે બીજા અણવર બીજા લુચે એવું થાય બધાને એવું હોય એટલે મને અનુભવ થઈ ગયો છે એટલે હવે મને કેવી રીતે ખબર પડી જાય ખબર પડી જાય કે તમારે છે ને પકડવાનું. તમારે છે ને આખો મોઢો લતો મેરી દેવાનો લતા ફેરવી દેવાનો એમ. આખા મોઢે રૂમાલ ફેરવી દેવાનો એમ કે ને જુજુ આ પરસેવો છે આખા મોઢો ફેરવી દેવાનો કે બાકી જ ન રહે ને એમ એટલે ઉપાધિ નહીં હોય ફેરવી નાખવાનું. બીજુના ચશ્માની અંદર બહુ થતું હતું. બહુ ગરમી થાય ને એટલે પરસેવો અંદર થાય ને. હવે તેમના અઠવાડિયા માટે 7:30 ને હવે સેવા ચાકરીમાં આપણે રહેવાનું છે રહેવું જ પડે ને. આજે લખાઈ ગયા છે એટલા માટે ચાલો look change થશે હમણાં થોડીક વાર પછી. એવું છે? નવો look બતાવીએ. હા એ તો બતાવવાનો છે મસ્ત ઝગમગ થશે ધીમે ધીમે. આજે મારો વીરો જગમગ થવાનો છે બાકી છે એમને બતાવું કેવી રીતે જગમગ થવાનો છે તો ત્યાં સુધી આપણે રસોડામાં જઈએ અને અમારું કન્ટિન્યુ કરી પછી વચ્ચે આપણે વિશાલભાઈને શણગારી દેશું મસ્ત ના બોલો મમ્મી કાચની વારીઓ મેળાવો એ વીરો મારો જગમગ થાય વીરો મારો જગમગ થાય મમ્મી મસ્ત લગન ગીત ગાઈ લીધું મમ્મી ઘણા બધા એમ કહે છે કે તમે લગન ગીત ગાઓ કંચનમાં લગન ગીત ગાઓ પણ time નથી રહેતો. ટાઈમ નથી રહેતો એટલે જ ને તો જાશું આપણે રસોઈ પાણી કરશું ચલીએ ચલીએ તો હું ક્યાં કહેતી હતી ને કે વીરો મારો જગમગ થાય તો જગમગ કરવાના જે બાકી હતા અને જગમગ આરતી થાય અને કપાળમાં મસ્ત કંકુ ચોખાનો ચાંદલો હોય તો વીરો મારો જગમગ થવા મળે એટલે પેલા આપણે હાર પહેરાવી દઈએ અને પછી આપણે કંકુ ચોખાનો મસ્ત ચાંદલો કરી લઈએ પહેલા વિશાળ કે વાહ વિશાળ સારી ફિલિંગ આવતી છે ને વાર પહેરાવી આ પાયલ હતો તારે નથી એટલે આ બધા ઘર જમાઈ એક જ કહેવાય ને. એમાં ભાગ હોય ને અડધો વિશાલનો ભાગ હોય હા વાત તો હોય જ ને અરે વાહ કોને ન વાલા હોય વીરુબેન હા બાબા આજથી વરરાજાની પોસ્ટિંગ મળી ગઈ આજથી કોટી કાઢી. આજે ફૂલ વરસ બની ગયો છે. હા, તો હા. આજથી વરરાજાની પોસ્ટિંગ ચાલુ બધું હાથમાં વીંટીઓ તો પહેરી દીધી. હા ચમકવા મળ્યા હો બાકી અરે વાહ બ્રેસલેટ આવશે. હા, એમાં શું કે ઘટે? એના દિવસો છે અત્યારે તો ભાઈ વરરાજાના તો ચાલો હવે ફાઇનલ જઈએ રસોડા તરફ કારણ કે બપોરે બધાને ફરાળ હાલે છે નહીં આખો જામાનામાં રહેશું વરરાજાના ભૂખ લાગે અમને તો પછી ભૂખ લાગશે વરાજાને ભૂખ લાગશે એને ન લાગે ભૂખ
મમ્મીનો જે એના દીકરો વાલો છે એટલે મમ્મી એમ કે હું મારા છોકરા દીકરા હા ચાલ હું મોટી છું एकादशी की सभी तैयारियां हो रही है किचन में. क्या बना रहे हो विराली? बढ़िया बढ़िया अभी खीर बन रही है अरे वाह. आज पहली बार मैं साड़ी पहन कर अभी खाना बना रही हूँ अच्छी फीलिंग आ रही है आज विराली ने डिसाइड ये किया है कि सब्सक्राइबर हमारे काफी बोलते थे विराली दीदी आप साड़ी पहनो अच्छे लगते हो. तो विराली ने डिसाइड किया कि आज पूरे दिन मुझे साड़ी पहन के काम करना है. नहीं, बस दोपहर સુધી? क्योंकि अभी मैं खाना बना रही हूँ तो यहाँ पे सब कुछ मैंने मतलब खोस दिया बोलते हैं ना मुझे मतलब बोल रहे फावતું નથી સાડી પહેરીને મેં તો ટ્રાય કરી આપણે ફવાડી થોડું ફવાડી એમ કારણ કે મમ્મી તો રોજ સાડી પહેરીને કરતા હોય મને ખબર નથી કેમ ફાવે મને કાકડે વાળા નથી ગુજરાતીમાં કાકડે વાળી મમ્મી અને એમને તો પહેલેથી જ એ લોકોને એ જ આ પહેરવેશ પહેરવાનો હતો. નાનપણમાં મમ્મી પપ્પા ને હતા ને તે સાડી પહેરતા કા મમ્મી તમે ક્યાં ત્યારે મેરેજ પહેલા પણ હે મમ્મી? ઓહો તમે સર ક્યારે સાડી પહેરવાનું મારે હગાઈ થઈ ને હા પછી અહીંથી કપડા આવ્યા ને પછી મેં ત્યાર પછીથી શરૂ કર્યું તો ઓહો તો કેટલા વર્ષ 3 વર્ષ મતલબ થયા 3 પાલી 35 વર્ષ 34 વર્ષ. બધાને ફાવી જાય ને આપણે તો હું 30 દિવસ એને સાડી પહેરી 3 દિવસ જ પહેરી શકો એટલે નો ફાવે સાડી પહેરી લાજ કાઢીને કામ કરતા હતા. લાજ કાઢવાની જોડે જોડે એ હતું પાછું. હા લાજ કાઢવાની જોડે જોડે કાઢતો. લાજ સારી લાગે હે? સારી લાગે જો પણ એમ નહીં તો અને હવે આવી રીતના હોટી લાખ ને તો પાછું દરબારી લાગે. હા હા એ બધા આમ જ હોય. સાડી બહુ પહેરે મર્યાદા બહુ હોય. મર્યાદામાં એટલા માટે અને દરબાર લોકોની સાડી પણ મને બહુ જ ગમે. આપણે પણ જોવા ગયા હતા ત્યારે જ મેં તને બતાવી હતી ને. દરબાર સાડી આખી છે ને આખી ખરકી હોય ને કાળે ઠંડા કલર હોય મસ્ત સાડી હોય એની. કલરે કલર હોય એ પાછા. લોકો આપણે ઓળખી જાય આપણે હા. જતા હોય તો ગમે ત્યારે ઓળખાય છે. અમુક તો માથે ઓઢેલું હોય અને અમુક નામ આ જ પહેરવે છે. હા એટલે ખબર પડી જાય કે આ લોકો દરબાર છે. મોટા મોટા પહેર્યા હોય. હા હા લટકણ કાનમાં પહેર્યા હોય. આવી જ જાય, હા. તમે અમે અત્યારે કેવા લાગી છે ગુજરાતી લાગી છે ગુજરાતી પટલાણી પટલાણી લાગે છે. પટલાણી લાગે છે. પટલાણી લાગો છો. તો માથું બાજુ બધું પેક કરીને કિચન માં કારણ કે રાતનું રસોઈ કર્યું ને મજા ન હોય કઈ. આ તો મેં સાડી ખોસીને જ રાખી મને ફાવતું નથી કારણ કે આ સાડી થોડું પેલું છે ને મટલ જેવું તો નીકળી જવાનું અને ખોસવી પડે ને રાંધી દઈશું કામ થતા જઈશું. શું કિચનમાં શું તૈયારીઓ ચાલી જો રહી છે? ખીર ચડી ગઈ છે હવે મસાલો એડ કરવાનો બાકી છે નાખવાની છે યસ. અને એના પછી આપણે નાખશું મસાલો કારણ કે મારે જોઈ ગમે સ્વીટ બનાવવાનું એટલે આવું તો નાખવા જોઈ જ આપણે બધા પછી ન ખાવો યા મને એમ થાય કે નહીં બીજાને હમાઈ નાખીને આપણે મસ્ત ખવડાવી ખવડાવીએ. હજી આ મસાલો જ છે આમાં થોડુંક આપણે નાખીએ એટલે આ થોડું વધારે મસાલો છે એટલે આમાં આપણે આ નાખી દઈએ એટલે ખીર થાય એકદમ ચકાચક. અને આજે છે ને બટેકાનું શાક ને પૂરું છે ને ખીર છે ને થોડી ઢીલી રાખવાની છે નકર નોર્મલ આપણે છે ને આમ થોડી થીક રાખી આપણે ચમચીથી પીવાય ને ત્યાં ખીર થોડી રાખવાની છે ઓકે. એટલે ખીર ને આપણે પી શકીએ પૂરી જોડે સમજાણું એ મસ્ત આપણે ખીર બને છે જોઈ શકો છો તમે. અને અત્યારે પૂરીનો લોટ બાંધી વરજ આવી ગયા છે. વરરાજ ભૂખ લાગી ગઈ ને તો લાગી પણ મારે એક કામ છે એટલા માટે પૂછવા આવ્યો. અચ્છા એવું છે. સરસ સરસ. મારું ને મમ્મીનું તારું કામ હતું. મારું કામ છે બસ મમ્મી હાલ થઈ ગયા એ પૂરી બનાવવા માંડી એમ ને બેન તું? યસ પૂરી બનવા મળી હવે એટલી થઈ છે હજી તો ઘણી બધી બાકી છે. જલ્દી બાકી જલ્દી થઈ ગઈ. શાક તો બની ગયું ને કા? શાક બની ગયું અને મસ્ત ની ખીરી બની ગઈ જો. ખીર બનાવી છે આજે? હા જો આ નીચે ખીર ક્યાં છે ખીર? આ તો પેલીમાં છે ખીર મસ્ત. ઓહો વાહ બહુ મસ્ત ડ્રાય ફ્રૂટ નાખીને બનાવી એમ ને? મારે હવે ડાયરેક્ટ વગર હાલે જ હા. દેવાય ખીર ખીર ડાયરેક્ટ પીવાની જ છે આજે આ એવી જ આપણે. બનાવી છે હા પીવા પૂરી વાળી છે છે. ને એટલે ઈ જ બનાવી છે બટેકાનું શાક સીધું ચમચીથી. હમ તો આજે 11 છે સવાર નાસ્તો નથી થયો મારે. વિચાર નથી કર્યો એટલે કારણ કે લાગી વેફર ન છે. ખાધી કે મને ખીલી ગઈ એટલે મને ધ્યાન રાખવું પડે વરાજાથી બહુ ઈ છે. હા, વેફર લેવા હતા પપ્પા બાલાજીની પણ મેં કીધું નથી ખાવી. અમે બધા સવાર નાસ્તો કર્યો વિશાલ એક નાસ્તો નથી કર્યો એટલે વિશાલ ભાઈ પછી મહેમાન આવવાના હતા એટલે સારું આ ઝડપથી બનાવી નાખો તમે પછી જમી લઈએ બરોબર આપણે. ओके सारू चलो. तो जी अभी बजे 3:30 और उसी के साथ मैं और विराली मस्त फ्रेश हो गए हैं. फिलहाल अभी निकल रहे हैं शादी के लिए जो पटाखे लेने के लिए जाना है हमें.
तो वो काम फिनिश करना है। फिर उसी के साथ क्या है, विराली को और 2-3 काम बाकी है। કામ હે હજી ઊંઘ ભરી લાગે છે આંખમાં। લાગે તો એવું જ છે થોડું, પણ મને એવું કે હું કરી છે એવું હા 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 જવું છે આકાશના કપડા થોડાક ઇસ્ત્રીમાં દેવા છે અને આપણે લેવાનું હતું ને પેલું શું નામ લેવાનું હતું તમે કંઈક? વેળા મિલનની હા, આવી વેળા છે મિલનની. હા, સવારમાં ફોન આવી ગયો હતો એમનો। હા, તો ત્યાં જવું છે 2 થી 3 કામ છે એવું લાગે છે કે આજે સાંજ પડી જવાની છે આજ સાંજ પડી જવાની છે. પાર્લરમાં જ બાકી જવાનું ખાલી ફોનમાં જ વાત કરી છે અચ્છા હા હા બહુ બધા કામ છે આજે પેન્ડિંગમાં હવે ધીમે ધીમે શરૂ કરી દઈએ અત્યારથી જ કરવું પડશે નકર એમનો હાથ પડી જાય પછી હાથ અમે ફોન ઠપકો આવે કે મારે જ સડા મારવાનો ના કર્યો એટલે આજે જો કે 11 એટલે વાંધો નથી આજ તો આજે સુબેરા મેં નક્કી કરી લીધું છે આવી રીતે બનાવવાનું મસ્ત ઓકે। જાશું અને અને વિરાલી આજનો વ્લોગમાં આપણે જે ડેકોરેશન કર્યું છે ને બધાને બતાવો ને બધાને ખૂબ જ સરસ ગમ્યું છે। તો સારું. એટલે બંને તરફથી થેન્ક યુ બધાને કે તમે બધા ખૂબ જ એમને મતલબ કે ડેકોરેશન તમને બધાને ખૂબ જ ગમ્યું છે એમના માટેથી। અને હજુ થોડું ઘણું બાકી છે એ કમ્પ્લીટ આજે અમે કરી દઈશું। સાથે સાથે બીજું કોઈ વસ્તુઓ બાકી રહી છે ના હવે તો રાખતી નથી એટલે બધું કે એવું છે। એક કમેન્ટ્સ એવી પણ આવી હતી કે તમે કે આ બહારનો ગેટ જે છે ડેકોર કર્યો છે, બટ એ ડેકોર નથી કર્યો, ગેટ બહુ મોટો છે અને આપણે ઓલરેડી ગેટ ખોલી નાખવાનો અગાઉ જ હા ત્યારે આખો ગેટ ઓપન થઈ જશે અને સાથે સાથે જે આપણે સમિયાણાનું જે ડેકોરેશન આવે ને તો એ ડેકોરેશન ત્યાં થવાનું છે। એટલા માટેથી એ કમ્પ્લીટ નથી કર્યું, એટલે મંડપનું અને સમિયાણું એ બંને ડેકોરેશન ત્યાં કમ્પ્લીટ થશે। ઘરનું જેટલું પણ અંદરનું હતું એ બધી આ વસ્તુઓ કમ્પ્લીટ કરી દીધી છે। તો હવે નીકળીએ આપણે જલ્દીથી અને તડકો અત્યારે છે 12 બહુ એટલે જોઈએ ઊંઘ થોડુંક ઉડી જાય આવે છે ને ઊંઘ ઉડી જાય। ઝીણી આંખો મોટી થઈ જાય છે તરત એમ। મોટી થઈ જશે સરસ સરસ આ બહુ મસ્ત લાગી રહ્યું છે શાદી વાળા ઘર જો। શાદી વાળા ઘરથી જ એમ લાગે કે આહાહા. હોપ કે અમે એક નવો જે શોર્ટ્સ છે અપલોડ કર્યો છે તો તમને બધાને ગમ્યો છે। જો જોવાનું બાકી હોય તો ચેનલની વિઝિટ કરજો એટલે શોર્ટ્સ સેક્શનમાં તમને ન્યૂ શોર્ટ્સ જોવા મળી જશે। તો ફાઇનલી હું ને આકાશ પહોંચી ગયા છે ફટાકડા લેવા માટે। તો અહીંયા ફટાકડા નીકળવાનું શરૂ કરી દીધું આકાશે, હજી કે આટલા ઓછા પડે એ કે તો અલગ અલગ વેરાયટી બધી લે છે અને બહુ બધી અલગ અલગ કઈ વેરાયટી પણ છે। તો મસ્ત મસ્ત ફટાકડા અત્યારે લઈ રહ્યા છીએ બંને બધે છે હે આકાશ ખાલી જાશે હોવ આ બધું શું છે આ બધું જો સાડા સાતના લગ્નની એ તૈયારી। તો મને ખ્યાલ છે પણ આમાં શું બધામાં છે અલગ અલગ એમ? આ રાતે રાસ ગરબાના શોર્ટ છે, આ પણ રાસ ગરબાનું છે, ઓકે આ પેલા રાઉન્ડ છે હાથમાં પકડીને આપણે હા ચકડી જવું હોય હા કાગળિયા પછી આમાં પૈસા છે, પછી હા. નાના બોલ્સ બલૂન ઓકે બધી વસ્તુઓ નીકળે તો એ શોર્ટ્સ છે। સરસ બીજા અલગ અલગ છે, હું પૂછું છું ભાઈને કયા કયા છે। હવે છેલ્લો ને પેલો લગન છેલ્લા પેલા લગન છે એટલે કઈ મૂકવાનું નહીં એમ સરે લેવાની છે હે સરે લેવાની છે શું વાત છે વિશાલભાઈ કે નથી ફોડવા હા. મહેનત પડ્યા તમે ફોડો। तो अलग अलग यहाँ पे अभी आकाश कुछ ढूंढ रही। हम दोनों साथ में आए थे मॉल में शॉपिंग करने के लिए थोड़ी बहुत ड्रेस की तो मैंने कर ली है। तो अभी आकाश को बोल रहे कि ऊपर एक राउंड लगा के आते जो अच्छा लगे तो मेरे लिए कुछ ना कुछ हम ले लेंगे। ये आप देख रहे हो ना साथ में हाँ तो मेरे लिए हाँ जी 2 पैर विराली ने लिए है, एक ब्लैक कलर है, एक मिक्स कलर है ना, हाँ मल्टी कलर है मल्टी कलर है और और एक- साथ ही में एक सिंगल वन पीस भी लिया बहुत हुआ है, बढ़िया है। जो मैंने पसंद किया कि वो क्लॉथ चेंज कर रही थी तब मुझे पसंद आ गए थे। मैंने बोला कि ये तुझे पहनना है और वो भी पूरा स्काई ब्लू कलर का हाँ, है। बहुत बढ़िया कलर है। बहुत ही एकदम मैंने मतलब कभी ऐसा मतलब कलर मैंने पहना भी नहीं है। पहना भी नहीं होगा नहीं ना ऐसा पहना कलर। मैंने, बहुत ही बढ़िया कलर था। तो 3-4 चीजें विराली की ले ली है, अब थोड़ी मुझे लेनी है। मुझे तो मुझे हर बात ऐसा क्यों लग रहा है आकाश कि आपके लिए यहाँ पे कलेक्शन बहुत बढ़िया है। कितनी मतलब वेरायटी देखी दूर दूर तक इसमें कितना अच्छा बहुत कुछ मिलता है हाँ। लेकिन और हमारे में सही तो है। हाँ कम ही मैं होती है। सूरत रिलायंस स्टैंड में जाता हूँ ना, वहाँ पर इतना कलेक्शन नहीं होता है। हाँ। टी शर्ट का होता है, पोलो टी शर्ट, हुडी, ओवरसाइज टी शर्ट, साथ में वेस्टर्न वियर ये देखो Pullman बहुत shirts बढ़िया आते है। हैं, वो सभी चीजें उतनी ज्यादा वहाँ पर अवेलेबल नहीं होती चीजें जितनी हमें वेस्ट साइड में मिलती है, लेकिन रिलायंस स्टैंड में उतनी ज्यादा वहाँ पर अवेलेबल नहीं होती, उतनी ज्यादा यहाँ पर है। तो यहाँ पर काफी मन मेरा हो जाता है कि यहाँ से कुछ हर ना बार कुछ- हर बार मन कुछ हो ना कुछ जाता है। थोड़ा सा बहुत ले ले। बहुत ही बढ़िया शॉट है, आप देखिए ना, देखिए कलेक्शन देखिए। पर आप इस तरह से पहनते नहीं ना आकाश जी। हाँ मैं थोड़ा सा मुझे ये सब कुछ funky मतलब अच्छा लगता है, मगर आकाश इस तरह से कुछ नहीं पहनते मैं हैं, अभी वो थोड़ी थोड़ा सा दिक्कत funky है। wear में अभी गया नहीं हूँ। मीडियम तो थोड़ा थोड़ा ट्राई शुरू कर दीजिए ना, तो आपको बस उसके बाद आपको अच्छा लगने लगेगा और आपको सूट भी करने लगेगा। हाँ
लेकिन काफी सारे लोग बोलते हैं क्योंकि जो हम लोग क्योंकि हमारा अभी क्या है प्रोफेशन कि हम डेली के व्लॉग्स बनाते हैं हाँ। तो व्लॉग्स के अकॉर्डिंग हमारा जो प्रोफेशन है उनके अकॉर्डिंग हमें ऐसे क्लॉथ्स पहनने चाहिए ताकि बहुत ही बढ़िया लगे। हाँ। लेकिन अभी मैं उस फेज में अभी गया नहीं हूँ क्योंकि मैं थोड़ी बहुत प्रोफेशनल और शर्ट और जींस ज्यादा प्रेफर करता हूँ और टी शर्ट अभी समर आ रहा है तो अभी ज्यादा टी शर्ट ही लेंगे। हाँ तो और साइड टी शर्ट रहेगी लेकिन कुछ देखते हैं थोड़ा बहुत लाइफस्टाइल में हाँ चेंज चेंज करिए तो अच्छा लगता है ना। क्योंकि अभी मैंने चेंज किया हुआ है क्योंकि पहले मैं जो जींस पहनता था ना वो स्ट्रेट फिट पहनता था। स्ट्रेट फिट मतलब कि फिटिंग वाले तो फिटिंग वाले से इतना बोर में हो गया क्योंकि शादी से पहले पहनता था। शादी के बाद मैंने जब फ्री वाले पैंट थे वो थोड़े अवॉइड किए फिर मेरे जो ओल्ड वाले थे ना तो वो पहनने स्टार्ट किए। फिर मेरे को लगा ये सब पहनना चाहिए नहीं क्योंकि कोरियन पहनो या फिर मोम फिट पहनो। मोम फिट मतलब बेगी पैंट्स आते हैं बॉयज में उस टाइप के क्योंकि फिटिंग वाले अब जचते ही नहीं है पसंद ही नहीं आते कि उस टाइप से हमें पहनने चाहिए। देखो पोलो टी शर्ट देखो यस अलग अलग है अभी डिफरेंट कलर्स हाँ तो वो बात तो सही है। डिफरेंट कलर यहाँ पे भी है કલરફુલ કલર છે। તો કેવો મસ્ત કલર છે હું જો પહેરું છું ને અત્યારે હાલમાં એ કલર છે મસ્ત બધા કલર છે હા એ જ છે બધા વાહ મને એક આ શર્ટ ગમ્યો છે બહુ મસ્ત લાગે ટ્રાય કરો ને તમને જે સારું લાગે સાઈડમાં રાખો ને અંદર ટી શર્ટ છે બહાર આવું એક ફંકી પેર મારે જોવું તમે કદાચ લ્યો ને તો કઈ તમે મારે જોવો તમે આમાં કેવા લાગો છે એમ કે વિરાલીની હવે ફરમાઈશ છે ને તો એ વખત આ પહેરીને ટ્રાય કરી લઉં કે કેવું લાગે છે ને આપને ખ્યાલ આવે ને ઘણી વખત મને કહી દેવું છે કે શર્ટ ની અંદર તમે ટી શર્ટ પહેરી જો મને બહુ ગમે મસ્ત લાગે એમ એવું ના અત્યારે ટ્રાય કરી જો અને મને ગમે છે આ જો શર્ટ તો ટ્રાય અત્યારે જ કરી લો કે કેવું લાગે છે તમે मैं बधाने बताओ कि हाँ चलिए। तो देखिए सब लोग बोल रहे थे ना मैं भी साथ में बोल रही थी मतलब सॉरी सब लोग तो नहीं बोल रहे थे अभी मैं बोल रही थी कि कुछ डिफरेंट अब ट्राई कीजिए तो अभी ये मतलब फिर क्या है टी-शर्ट और शर्ट दोनों पहली बार मैंने ऐसा ट्राई किया है। कैसा लग रहा है? अच्छा लग रहा है सारू लगे ઓલા ગુજરાતી મૂવીમાં કેવું બોલાવે હા ગુજરાતી હીરો નો એવું લાગે એવું લાગે કારણ કે મોસ્ટલી બધા પહેરતા હોય છે ને આવડા ટાઈપ સ્લીવનો શર્ટ હોય અને સ્લીવ વાળેલી હોય આમાં હાફ સ્લીવ છે એટલા માટે સારું કોમ્બિનેશન સારું છે બંનેનું મસ્ત લાગે છે કલર પાછો એવો થઈ ગયો હા ફૂલ મેચ થઈ ગયું સારું લાગે છે સરસ લાગે છે આવું છે હવે ટ્રાય કરાવે છે વિરાલી જો ને આવું બધું તો ખબર તો પડે આપણે કેવું લાગે છે એમ ડિફરન્ટ પહેરીએ તો ડિફરન્ટ ખ્યાલ આવે કે તમને કેવું સૂટ થાય તો આપણે ક્યારેક હા નવું કંઈક પહેરી તો પહેરી તો શકીએ એટલા માટે સૂટ થવી જોઈએ ગમે એવું પહેરો હા પણ એ તો તમારું બોડી એવું હોય ને તો તમારું બોડી એકદમ ફિટ હોય તો પછી ગમે તે કલર ગમે એ પહેરો સારું જ લાગે તમને સૂટ થઈ જાય તો જે આપણે સાઈડમાં કરીએ તો ટ્રાય કરીને આવું બધા 1 by 1 રેડી યસ शादी वाला घर और यहाँ पे शादी वाला घर के साथ मस्त तरबूज નો નાસ્તો થઈ રહ્યો છે ફ્રૂટ ડીશ છે આજે તો વાત છે એવું ભૂખ બહુ લાગી હતી પણ હું ઓફિસ થી આવ્યો ને બાજુમાં વેચે છે હા હા આવડા બે મોટા તરબૂચ લેવા શું વાત છે બે ડીશ ભરી હતી એક આખી ભરી હતી ઓહો મેં મમ્મી ખાઈ છે હું ધવડા બેઠા હું ક્યાંનો ખાઈ હા અને અંદર એક ડીશ પડી છે એ તમારા બે માટે આ તો વાંધો નહીં એમ રાખી છે ને થાળું રાખીને ખાલી આ એમ ફોડવા છે ને મારા ઘર કેવું પડે અહીંયા. તમને ઓળખ ખાઈ દે હાલો એટલે પપ્પાએ બાકી છે પપ્પાને હજી બીજું તરબૂચ છે ને હજી હા ઈ છે પણ આ ઠંડુ અત્યારે ખાય ને ના એ તો બધા ખાશે ને જોડે જોડે ખાશે તરબૂચમાં કેટલા ફોડવા છે બોલ હે ને આટલું મોટું તરબૂચ પણ હોય માથા જોડે પછી થાય જ ને એમથી મોટું હે ને તો વાંધો નહીં શોપિંગ કરીને આવી ગયા થોડાક લીધા એક બે પેર લીધી આકાશ એક બે ટી શર્ટ લીધા એટલું લીધું શોપિંગ તો બાકી જ હોય કા એ તો બાકી જ રહે મમ્મી કારણ કે મમ્મી રોજ તમે કપડા પહેરતા તો કપડા તો ફાટે કે ન ફાટે જૂના થાય કે ન થાય ફાટે નહીં કોઈ દી. કપડા જૂના થઈ જાય જૂના થાય ફાટે નહીં પણ જૂના થાય કપડા એટલે ન પહેરવો પડે કપડા જે હારા છે પર્સન્ટ બગાડીને તો કે વ્યવસ્થિત છે આપણે ઘણા ટાઈમ થી પહેરતો ને એટલે આપણે બધા અહીંયા વસ્તુ બદલાઈ નાખી એવું થાય ફટાકડાનો ફોન કર્યો તો લીધા હતા હા ફટાકડા આવી ગયા ને મસ્ત ને બતાવો તો ખરા લાવો બતાવી દઈ ફટાકડા જગમગ કરવા તો પડશે ને વીરાને હા તો લેવા જ પડે ને આ બાજુનું આ જબલું ભીરું હા આખું ભેરું જબલું તો ફટાકડા છે 12 છે કેટલા છે 10 છે ઈ. 10 છે ને 10 11 છે હે ભાઈ હવે આ ચાલો પેલો પછી પૂરું મેં તો કીધું આ જબલું થાય ફટાકડા હજી ના, તો આમાં ના. છે એક 30 શોર્ટ્સ ભમકડી
બહુ બધા લીધા હવે લીધી બે એક નાની મોટી એક તો આપણે જાનમાં અને એક મારી ભાભી ઘરે આવે ને ત્યારે પડવાનું આવે તો સ્વાગત માટે જોઈ જ ને હા એ જાનમાં છે કે એન્ટ્રીમાં છે પાયલ ને લઈએ ને ગરબા હાટો ત્યારે એન્ટ્રીમાં તો ફોડવા મસ્ત નાચ બાજુ આવે ને ઉપર મોટા મોટા સ્ટાર થાય હે ને તો પછી જોઈ જ ને એટલા તો મળી ગયા ફટાકડા ક્યાં ગયા હતા તમને? મળી ગયા? એ તો આગળથી ખબર હતી તરત જ મળી ગયા હતા. મામાવાળી એક જ મળે છે. હા મસ્ત બે ફટાકડા હતા સારું હાલો હવે નાસ્તો થોડું કરી લઈ રેડી ને ફટાકડા ઓછા હોય તો કેજો તો લઈ આવી પાછા કાલ બેકો ભરી આવી જાહેરાત એનાથી વધારે તો વાંધો નહીં એમ ઓછા ન પડો છો ફટાકડા એમ ખબર હોય તો. હા વસ્તુ ઓછી નો આવે. હા મોટા ને બહુ બહુ મોટા બધી વસ્તુમાં હમ એટલે તો કઈ થાય નહીં. એટલે નો થાય લઈને હાથીઓ ને મોટા મોટા. તો હારું હાલો તમે ખાઈ તમે તરબૂચ ખાઈ લઈ તમે જમી લો. હાલો